ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો જો અમારે તો રાત્રે વાગી ગયા હતા 3 સવા 3 અને છોકરાઓને સ્કૂલે ફટાફટ મોકલી દીધા. આજે ઉઠવામાં બી બધાને થોડું લેટ થઈ ગયું હતું. અને અહીંયા જો તુલસીના મામા છે, સવારમાં 8:30 થઈ ગયા. સવાર તો નહીં પણ આમ જો સીડી મૂકી દીધી છે. અને હવે શું કહેવાય, થોડું ના પાડીએ તો ક્લિનિંગ કરે છે ને. ખાલી સિરીજ લગાવવાની હતી. રેવા દે ભાઈ, ખાલી સિરીજ લગાવી દે. ફાઇનલી સિરીઝ લાગવા માંડી છે. થોડુંક શાદી વાળા ઘર જેવું લાગે છે. એક અંદર ને 2 બહાર મથે છે. તો આ બાજુ અમારા મહારાજ બી સરસ રેડી થઈ ગયા છે આજે વાના રસમ અને મહેંદી રસમ માટે. અને મારે પણ પૂજા થઈ ગઈ છે. નીચે જો બધું ડેકોરેશન થવા મળ્યું છે, ક્લિનિંગ ચાલે છે, રસોડામાં ભાખરી ચાલે છે. જોતા જઈએ આગળ. મામી સ્ટેટની ઘેર વિખાઈ જાહે. ચા ભાખરી ચાલે ભાઈ. ક્લીનિંગ બસ એવડી જ બુટી લેવો. ડેકોરેશન ચાલે છે. હવે સોફા નીકળી ગયા. લે સોફા રેપ કરી દીધા. પલળ છે નહીં. હવે આ બાજુ જો કિચનમાં ભાખરી પછી ભાજી ને પુલાવ બનવાની તૈયારી થઈ ગઈ છે. અને અહીંયા સવારનો બ્રેકફાસ્ટ ચાલે છે. બધાને જય સ્વામિનારાયણ. રૂમ ખાલી થવા માંડ્યું હવે. નહીં હશે બાપા. નાખવા પડશે. આપણે કહેવત છે ને, કાગડાનો બેવાનું ડાળનું તૂટવું એની જેવું થાય. અરે કાઈ નહીં થાય. ખાય તો શું કહેવાય, બોલવા મળવાનું. હું તો હમણાં ભાઈ ઓલી બ્લેક કલરની નિકુંજભાઈ લ્યો. જો ભાજી વઘારી નાખી છે મેં અને રાઈસ બી થઈ ગયા છે. હવે ખાલી રાઈસ વઘારવાના રહ્યા છે. અને છે ને ભાભી પછી આ પટ્ટી ઉખેડી પટાડ દેવાનું. કમ્પ્લીટ છે ભાઈ. તો કિચનમાં સરસ જો રાઈસ પુલાવ બને છે, ભાજી બની ગઈ. ભાજીના 2 તપેલા થઈ ગયા, પાપડ. અને હવે આપણે આ બાજુ ડેકોરેશન જોવું. એન્ટ્રી કરવી તો બેલ મારી આવવાનું છે. હા, ટિંગ ટિંગ કરતા આવી છે હો. ટિંગ ટિંગ. વાહ 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 વાહ, સરસ. મહેંદીની ડિઝાઇન રેડી. આ બધું વાના રસમ કાઈ નો ઘટે હો. શાદી વાલા ઘર. અરે વાહ વાહ, 3 દિવાલ આવી ગઈ. સરસ મસ્ત ડેકોરેશન થઈ ગયું. જો તો આ થઈ ગયું તો હાર પહેરાઈ દઉં ઉપર. અને એને ખાલી ટંગોરી નું જ કીધું, બાકી આ બધું ન કીધું. પકડી જો આગળ. રેડી થઈ ગયું માપ. રખાય ને આપણે ગળામાં જ છે ઓલરેડી. બસ રેડી કમ્પ્લીટ. આપણે જો આ માતાજીના વાના રસમ માટે શું કહેવાય, સરસ મજાના રેડી કરી દેવી છે. આમ તો થઈ જ ગયા છે ને ઓલમોસ્ટ. નિકુંજભાઈ કઈ સજેશન છે? બહાર કાઢ લે એમની જાતિ ને આઈ બહાર કાઢ લે. ભલે રે વાંધો નહીં. એવું થાય છે એટલે મેં ત્યાંથી કાઢ્યા. નહીં વજન આવે છે ડાળી માટે. ડાયમંડ કાંઈ વાંધો નહીં, વજન નથી. બસ એટલે મેં ત્યાંથી કાઢ્યું. આપણે જો હવે વાના રસમની તૈયારી ફૂલ ચાલુ થઈ ગઈ છે. અને આ બાજુ શું કહેવાય કે
રોટલીનો પૂરીનો ગળો લોટ અને ચણાનો લોટ અને પૂરીનો જો બધું બનાવવા મળ્યું છે કે આપણે 5 વાના મૂકવાની પૂરી અને એક પાઈ ફાફડો બધું બનાવવાનું હોય વાના રસમના દિવસે. તો એની ફૂલ જોરશોરથી તૈયારી ચાલે છે. કોણ કોણ બનાવે ફેસ તો બતાવો. કૃષ્ણાબેન ગળો લોટ બાંધ્યો, આ બેન ચણાનો બાંધે છે ને હું હમણાં તીખી પૂરીનો બાંધું. હું આમ બધાને સજેશન બધું ગોતી દઉં, આ કરો એટલું કરો, ઓર્ડર દેવામાં હાલું છે. ત્યારે હું કેવું કામય કરું છું. તો વાના રસમ નો ફાઇનલ લુક જો આપણે આવો છે અને આ સ્પેશિયલ ઇન્ડિયા થી મારા સાસુનું શેરનું આવેલું છે તો એમના આશીર્વાદ છે. અને આ બાજુ જો આપણે વાના રસમ નું ડેકોરેશન થઈ ગયું છે. આ બાજુ જો આપણે થયુંનું ફોટો સેશન ચાલે છે. માતાજી રેડી થઈ ગયા છે, મહારાજ આવી ગયા છે, સરસ મજાનો જો ઢોલનો વાપડો આવી ગયો છે, બેડું છે, ગાડું છે અને વાનો તળવા માટે આપણે દેશી ચૂલો છે. તો વાના રસમ ની ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો ચાલો આવો બધા વાનો રસમ એન્જોય કરવા માટે. વાના રસમ પછી વાના રસમ પૂરી થાય પછી આપણે મહેંદી ડિનર લેવાનું ને ડિનર પછી આપણે મહેંદી રસમ સ્ટાર્ટ કરવાની છે. યો ચાલુ થાય છે આપણે. જોજો ભાઈ પાછા દાદા ઉપર બેસી દીધા તો થઈ ગયું ને. તેલ નાખવા નહીં કેતા હો કોઈ એની અંદર. જબક થાય ને જો. ચૂલો લગે જો. ચલો હળગે એવું જ લાગે છે. હું તમને અહીંયા પહોંચું છું. જો ગઝલ મમ્મા તારા ડેડી ને અહીંયા પહોંચું છું. ગઝલ ગાની રીવા હવે આવી જજો બધા મારે આવું. શું ભાઈ આપણો દેશી ચૂલો. આઈ મારી છે. ચાલ. આ ગીરા આપણે સ્નેહા ને શુભમ આવી ગયા. બસ બસ મજા મજા. ઠંડી છે તમારે અહીંયા. એવો જ અવાજ આવે જો. હે ને? કેટલો જો અવાજ કેવો આવે છે. મજા જ એવી આવે છે. મેં તો મારો ફાઇનલી જો બધા રેડી થઈ ગયા છે અને હવે શું કહેવાય ધીમે ધીમે મહેમાન પણ આવવા મળ્યા છે. આ તો એઝ યુઝ્યુઅલ રહેવાનું જ છે કે આપણે શું કહેવાય ખીલી ના હોય ને આપણે ટેપ થી લગાડીએ ને એટલે નીકળવાનું જ છે. અરે બધા ચલો ચાલુ છે. ઈ તો ઠીક હોય કાંઈ હું કે ઝાડા નહીં હતા ઝાડા કરતા ચૌલું હળવું છે પડી જાય પાછું તેલ ઢોળાય. તેલ માથે પેલા ડોળાનું છે જો ઊંધું છે. ફાઇનલી આપણે ક્યારના રીલ ને બધું ઉતારતા હતા તો ફાઇનલી જો હવે વાનો મળવાનું ચાલુ કરવાનું છે. પેલા આપણે વાનાના લુવા કરી નાખીએ પછી બધા વાનો વણીએ. ગીત ચાલુ જ કરો ભાઈઓ. કરાવી પડશે. હે મારો અવાજ હવે આટલો રહ્યો બે દી રહેવા દે. બેજા હા શું ચાલુ ગયું. તમને અવાજ નહીં સંભળાય અમારા. એને હું દેખાવ છું સ્વાતિ એમ. ઇન્ડિયા વાળા બિચારા રાતે જાગીને જોયું છે.
બીજી મારે ડીશ આનાથી લેતા જવું છે. 3 દિવસમાં જવાનું હતું ને, ત્રણેય ઘરે બાજરીના રોટલા સુરત દાદા બનાવે બડા સોય કા આમ જાવ જો ચેર ઉપર જાવ છે થોડા રખા આમ ભી જાવ થોડા આમ ખાઓ એટલે એક આટલું જ આવે સામે બોલાવો રે બેની મારે બોલાવો રે ગમરિયો રે ગમરિયો બેની મારે બોલાવો રે ગમરિયો રે ગમરિયો બેની કાકીને બોલાવો રે ગમરિયો રે ગમરિયો બેની કાકીને બોલાવો રે ગમરિયો રે ગમરિયો બેની બેનીને બોલાવો રે ગમરિયો રે ગમરિયો બેની બેનીને બોલાવો રે ગમરિયો રે ગમરિયો બેની મામીને બોલાવો રે ગમરિયો રે ગમરિયો બેની મામીને બોલાવો રે ગમરિયો રે ગમરિયો બેની ભાઈને બોલાવો રે ગમરિયો રે ગમરિયો બેની ભાઈને બોલાવો રે ગમરિયો રે ગમરિયો મમ્મીને બોલાવો રે ગમરિયો રે ગમરિયો વિડીયો ચાલુ ફોટો લે हेलो पूरी ऊंची करो वीडियो उतारो को नहीं आवा दे જો સૌથી વધારે છે ને અને ફાઇનલ ભત્રીજીને વધારે પ્રેમ હોય કે એક ભત્રી હોય ને છોકરી એ બધું મોસ્ટલી શેર છે ને મારો પોતાનો એક્સપિરિયન્સ છે હું મારા ફ્રેન્ડ જોડે મારી બેન હતી તો એક્સપિરિયન્સ બધું શેર કરું એટલે ફાઇનલ ભત્રીજીનો રિશ્તો એવો હોય કે બેનું જેવું આપણે જાણવા છે થયું એવો જ છે हाथ ऊंचा કરીને ભાઈનું સન્માન કરીશું આપણે જો આપણે પ્રેમ થઈ ગયો બોલાવો રે ગમરિયો રે ગમરિયો બેનપણીઓ ગઈ છે મેકઅપ લેવા રે ઘુમરિયો રે ઘુમરિયો મેકઅપ માં લાવે ઘુમરિયો રે ઘુમરિયો અવતારી જન્મી
રાધે હાર આવડે છે વાતું કરતો હતો કે ખેંચો ભૂલ્યો ઊભું નાના ભાઈ આવી ગયા છે મામા પૂરી વણે છે એક વણવાની ને હારી વણવાની એના પરથી ખબર પડી છે કે મામા ઘરે કામ કરે છે કે નહીં આ પૂરી ઉપરથી ખબર પડી જાય પરેશભાઈ તમે ઘરે શું કહેવાય પૂરી વણો છો અરે હું ભૂલે તો હવે બ્લોગ આગળ લાંબો થતો જશે તો અહીંયા જ બ્લોગનો એન્ડ કરીએ મળીએ પછી નવા વ્લોગમાં મહેંદી ફંક્શન આગળ બીજા વ્લોગમાં જઈશું તો અમારી સાથે એન્જોય કરતા રહો અને સારી કમેન્ટ કરતા રહો ધ્યાન રાખજો તમારું જો બ્લોગ સારો લાગે તો આગળ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ગુડ નાઇટ એન્ડ બાય